ચોમાસું આવે છે તો ચોમાસાના પહેલા ઘર એવો મસ્ત તૈયાર કરી દીધો છે. ભીંડા પરોળ કારેલા કાચી કેરી ગિલોરી ડુંગળી મરચાં કાકડી પાંગરજાની ભાજી શાકભાજી શાકભાજી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બોપોજી આવી ગયા છે. પોણામાં જરા ઓણામાં ગયો તો ત્યાં મોણું વળાઈને હેડ્યો ઘેર. અમે હેડ્યો ઘેર. હવ ઓણામાં જતા હમણાં આવ્યો છે નહીં. હમણાં આવ્યો ભાઈ. લગન સિઝન ફૂલ ચાલે છે મિત્રો હાલ તો લગનમાં ઓતરા દાડા જવું પડે છે મિત્રો. ખેતરમાં ઊંઘવા આવી ગયા છીએ. જો મસ્ત એવું લાઈટ નથી. આરુષભાઈ ચલો નાસ્તો કશું લાવશો? કેરી કેરી આવી છે. કેરી લાવો તાણે. જો બતાવી દઈએ આપણે પાછળ એક મસ્ત ઓબો છે મિત્રો મારા. જો હા ઓબો રહ્યો ને, હા એટલો મસ્ત છે ને. વલસાડથી ઓબો લાયા હતા અને વાયેલો છે ભાઈ. આપણો તો છે નહીં, બાજુવાળાનો છે. એટલે હું કેવું સારું છે નહીં, પણ એ બાજુવાળો સારો છે એટલે એક બે કેરીઓ લઈ આવીએ અમે. ખાવાનું મન થાય એટલે. અને કેરીઓ એટલે એકદમ મની કેરીઓ છે નહીં. સારું છે, લેતા હતા હેડ ખાઈએ જા. ચોમાસું આવે એટલે આર્યા પક્ષીઓ આવી જાય છે મિત્રો. અને ઘર આગળ એક ઝાડ છે, તેમાં તેમના ઘર બનાવે છે ઝાડ ઉપર. શાકભાજી વાળા આવી ગયા છે ભાઈ ઘરે અમારા. અને બજારના ભાવ હાલે છે, વ્યાજબી ભાવ. તો આખું ગામ એમના પાસેથી લે છે. શાકભાજી લઈને આવે છે ઘરે અને ઘરે આપી જાય છે. મસ્ત એવું તાજું શાકભાજી હોય છે અને વ્યાજબી ભાવે હોય છે એનું. તો અમે દરરોજ એમના પાસેથી જ શાકભાજી લઈએ છીએ મિત્રો. આદુ, દૂધી, ગવાર, ભટ્ટા, કારેલા, બટાકા, ચોળી, ટામેટા, ભીંડા, પરોળ, કારેલા, કાચી કેરી, ગિલોરી, ડુંગળી, મરચાં, કાકડી, પાંદરજાની ભાજી, શાકભાજી 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 લઈ લો. શાકભાજી આવી છે હેડો સમજી. પાકી નહીં, કાચી કેરીઓ કાચી લઈ. આદુ, દૂધી, ગવાર, ભટ્ટા, કારેલા, બટાકા, ચોળી, ટામેટા, ભીંડા, પરોળ, કારેલા, કાચી કેરી, ગિલોરી, ડુંગળી, મરચાં, કાકડી, પાંદરજાની ભાજી, શાકભાજી શાકભાજી. આદુ, દૂધી, ગવાર, ભટ્ટા, કારેલા, બટાકા, ચોળી, ટામેટા, ભીંડા, પરોળ, કારેલા, કાચી કેરી, ગિલોરી, ડુંગળી, મરચાં, કાકડી. લઈ લીધી કેરીઓ લઈ લ્યો તમે. શાકભાજી લઈ લીધી છે મિત્રો. હવે ઘરનું કામ કરી દઈએ. શાકભાજી આવી હતી અને શાકભાજી લઈ લીધી છે મિત્રો. પણ આજે ડોડી ખાવાનું મન થયું છે તો ડોડી એવી મસ્ત વેણી લઈએ. જો ડોડી વેણાય છે. આટલી ડોડી વેણી કાઢી છે. ફુવારો ચાલુ કરો. જો મિત્રો અમારી મસ્ત એવી ડોડી થઈ છે તો તમને બતાવી દઈએ. આ ડોડી છે અને
આ ડોડી ઉપર બાર એવો ફુવારો મસ્ત લગાવ્યો છે. તો જો કેવી મસ્ત એવી ઉનાળાની ડોડી ફાલી છે. અને આ ફુવારો જો ચાલુ કરીને બતાવું હું, બહાર ગરમ પાણી આવે તો ગરમ પાણી નાહવાની મજા આવશે હોય. બહાર નાખ્યો છે ફુવારો, બહાર નાવું હોય એટલે ગરમ પાણી હોય છે મસ્ત એવું ઉનાળાનું. અને ડોડીએ મસ્ત એવી ફાલી છે. અને આર્ય જોમફળી છે તો મસ્ત એવો જોમફળ આવે છે. આ લાવ્યો છે નાનો નાનો એવો જોમફળ, મસ્ત એવો જોમફળ મિત્રો આવી ગયો છે તારે. તો આ જોમફળ છે ને એ છે ચોમાસામાં પાકશી. ખાસો બધો આવ્યો છે જોમફળ જો. અરે બધો જોમફળ ચોમાસામાં પાકવાનો છે, પણ ખાવા નહીં મળતો. ઓદરા આવીને ખાઈ જાય છે બધા. ડોડીની કઢી બનાવવાની છે મિત્રો. તો ડોડી વેણી ગઈ છે જો, મસ્ત 2-3 વેલા છે તો મસ્ત થાય છે. અને ડોડી ખાવાથી ફાયદો એ થાય મોટો, આંખોના નંબર ઓછા થઈ જાય. અને આંખોને સારું એવું, આંખો માટે સારી કહેવામાં આવે છે ડોડી. તો આંખો સારી રહે એટલા માટે ડોડી ખાવી જોઈએ. ઘર આગળ મિત્રો આર્ય મસ્ત એવું ઝાડ છે. તો પક્ષીઓએ એમના ચોમાસું આવે છે તો ચોમાસાના પહેલાં ઘર એવો મસ્ત તૈયાર કરી દીધો છે. જો પેલો મસ્ત ઘર બનાવ્યો છે. ઘર આગળ મસ્ત એવું પામનું ઝાડ છે. અને તમે જોઈ શકો છો કે મસ્ત એવું ઘર બનાવ્યો છે. જો લાઈનસર કેટલો મસ્ત ઘર બનાવી દીધો છે. ચોમાસાના 1-2 મહિના બાકી હોય અને આરે પક્ષીઓ આવી જાય છે દર વર્ષે ઘર આગળ. તો મસ્ત એવો ઘર બનાવી દેશે તેમના માટે ચોમાસાના અગાઉ એવો. આને આપણે મિત્રો દેશી ભાષામાં સુગરીનો માળો કહીએ છીએ. તો આ સુગરીના માળા છે. જો તમે કેટલા બધા સુગરીના માળા છે. બબુભાઈ ટીવી જોવો છો તમે? હે? અને આદર્શભાઈ ઉઠ્યા છે હવે. કેટલા વાગ્યા સુધી જાગશો? અને બોનો બી હજી ઊંઘી રહ્યા છે. કોણાજી? તો મિત્રો કઢી એવી મસ્ત બની ગઈ છે. અને કઢીમાં ખાવા માટે બાજરીના રોટલા જોવો તો બાજરીના રોટલા પણ બનાવીએ છીએ. તો જો મસ્ત એવો બાજરીનો રોટલો ચૂલા ઉપર ચડી ગયો છે. અને થોડી વાર પછી જમી લઈએ. થોડી વાર કઢી જે ડોડીની કઢી બનાવી છે એ અને બાજરીના રોટલા જમી લઈએ મિત્રો. ઉભો થાય ને ખાઈ લે. કેટલું ઊંઘે? રાન કેટલું ઊંઘે? પછી રાતે 1-2 વાગ્યા સુધી ઊંઘશે નહીં. 2 જણા મારે કુદન કૂદ કરી રહ્યો છો. ખાઈ લ્યો, ખાઈ લે લે હેડ ઉભો થા. રન કરી દે ટીવી. હરેશભાઈ જમવા બેસી ગયા છે.
અને ભોપુભાઈ ને મેગી ખાવા રેહોણા છે ભોપુભાઈ હા. ભોપુભાઈ મેગી ખાવા રેહોણા છે તો અમે મેગી બનાવી આપવી પડશે મિત્રો. તો એમને મેગી બનાવી આલે લેટ બનાવી આપવું પોતે જા બડા મેગી બની આજે બહુ ખાવાના ટાઈમે મેગી ખાઈ જાવ એ કેવો માણસ છે. મસ્ત એવી દોડીની કઢી બની ગઈ છે મિત્રો. તો ભગવાનનું નામ લઈ જમી લઈએ. મસ્ત મિત્રો દોડી થઈ છે જો ખાઈ લઈએ અને પછી એડિટિંગ કરીને વિડીયો મસ્ત સુઈ જઈએ. તો ગુડ બાય. બબુભાઈ મેગી ખાધી. બબુભાઈ એને મેગી ખાવી હતી મિત્રો. તો મેગી બનાવી છે ભોણાજીએ બનાવી નહીં ભોણાજી અરે તારે નહીં ખાવી બની તારા થોડી ભાઈ. બબુભાઈ મેગી ખાધી છે. હેલો ગાઈઝ ગુડ નાઇટ. આજનો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ગુડ નાઇટ.